Disclaimer: this video is made for entertainment purpose only, it doesn't mean to hurt any. And don't take it seriously. એકવાર હવાર પડી, સોરી હવાર તો રોજ પડે, એકવાર પડી હાલો ને રાખો ને તો તૈયાર થઈને જતા જાઓ સ્કૂલે તો રસ્તામાં કાકા મળ્યા. હા વાહ બેટા સીતારામ. તો મેં સીતારામ કાકા, ક્યાં જાઓ? તમને શું લાગે કાકા? હા વેહ જોઈને લાગે તમે ભણવા જાવ છો. તમે તો હું પૂછો છો? એ ગયા સ્કૂલે, પ્રાર્થના મોડા પૂગ્યા. સાહેબ કે ક્યાં હતા? મેં સાહેબ ઘરે હુતા હતા ને તો મોડું થઈ ગયું ઉઠવામાં. पढ़ाई लिखाई में ध्यान लगाओ, आईएएस बनो और ભાઈ અમારી સ્કૂલમાં પ્રશ્નોત્તરી બોલે, પ્રશ્ન પૂછે ભાઈ હેને જવાબ દેવાનો, જેને આવડતો હોય ને એને હાથ ઊંચો કરવાનો, અને પ્રશ્ન પૂછવા વાળા અમારા દોસ્તારો જ હોય બધાય. તો એક જણાને મેં કીધું મને જવાબ કહી દે એટલે હેને સાહેબ ની સામે મારો રોલો પડી જાય. તો ભાઈ એને કીધું, ભાઈ ગયો એ પ્રશ્ન પૂછવા. મેં જો હમણાં ધબાધબી બોલાઈ દઉં. ઈ કે ક્રિકેટની ઓવરમાં કેટલા બોલ હોય છે? 6. તો સાહેબ રાજી થઈ ગયા. ઓહો તને ક્યાંથી આવું આવડમાં માંડ્યું? સાહેબ ઈ તમને લાગે નહીં, હજી મારા જેવો હોશિયાર છોકરો ક્યાંય ન મળે, કારણ કે કોઈ પેદા જ નથી થયો મારા જેવો ઠોઠ, તો ક્યાંથી હોશિયાર થાય? अरे कहना क्या चाहते हो? ગયા ક્લાસમાં પહેલો લેક્ચર આવ્યો સામાજિક વિજ્ઞાન, જેમાં જ્ઞાન તો હે પણ સમાજનું જ્ઞાન એ કોઈ નથી. સાહેબ આવો સાહેબ. સાહેબ આવીને પેલા તામામાં જ કરે. અમને વિચાર આવે કે સાહેબ મોઢું લુહે હે કે શેડા ખાય છે? ઓ પછી ખબર પડે કે આ તો શેડા ખાય છે. તા તો એ અમને ટીક કરાવે પ્રશ્ન. આ પ્રશ્ન હે ને કરી નાખજો ને તમે. નવનીત લઈ ગયા એક દી. પહેલો નહીં ત્રીજો કરવાનો, પાંચમો નહીં છઠ્ઠો કરવાનો. મેં સાહેબ આ હું એમ કરતા કહી દીધું હતું એક પછી એક કરવાનો. રિસેસ પહેલાનો લેક્ચર અમારા મેડમનો લેક્ચર આવ્યો ને એટલે બધા હેને ભાગ જ ખાતા હોય મેડમના લેક્ચરમાં. તો અમે ભાગ ખાતા હતા. મેડમ કે તમને બબલા બહુ ભાવે નહીં હરામી? અરે એમ નતું કીધું, એમ જ કીધું તમને બબલા બહુ ભાવે નહીં. તો અમે બધા ઓય હોય ક્યાં દિન હે. प्यारी समझ गई. ફેવરેટ સાહેબનો ફેવરેટ સર ઓફ ધ યર અમારા સાહેબનો, ગણિતના સાહેબ હતા. એ આવે ને પેલા ટેબલ આયરે ઓલો રૂમાલ બાંધે. હું ભણાવવાનું છે આજ? તમે કહી સાહેબ ગણિતનો પાઠ. ઓકે હમણાં જો તમને બધું મોઢે કરી નાખું, નવનીતમાં જ જોઈજો. અરે એમ નહીં, મોઢે કરી નાખું, ખાલી ઓલું કાપી નાખું. તો ભાઈ સાહેબ શું કરે ખબર હે? એને જે દાખલો ન આવડતો હોય આર બરાબર આર કેમ થાય, તો એ પછી એમ કે હું હમણાં આવું પાણી પીવા. તાર મોનિટર ઉભું રહેવું તું ને, ઉભો થઈ જાય ભાઈ એમ કરે. પછી ગયા આમ, પછી આવ્યા નવનીતમાં જ જોઈને. તો તોય જવાબ ન આવ્યો. પછી સાહેબે ડાયલોગ મારી દીધો. ઈ કે દાખલો સાચો હોય કે ખોટો, રીત સાચી હોવી જોઈએ. ઈ કે રીત સાચી હશે ને તો મારા જેવો તમને 10-15 માર્ક એમને દઈ દે એમને. તો વાંથી કોઈક છોકરો બોલ્યો, સાહેબ ઈ કે તમારે જેવા ત્યાં પૂગે નહીં માર્ક દેવામાં. સાહેબ હું મસ્તી કરો છો તમે? અમ્મા બેન પે આ જાઉંગા બેન કી. સાહેબ ખાડા થઈ ગયા. પછી ગયા અમે ઘરે. મારા દોસ્તારનો ફોન આવ્યો, એટલે કે આપણે પાસ થવું હોય ને એક કામ કરાય. મેં કીધું હું? ગ્રુપ સ્ટડી કરાય. મેં તો આવી જાઓ. આવો બધા. મને કે આપણે વાંચ્યું શેમાંથી? મેં તો મારી પાસે આઈએમપી હે, પ્રશ્ન પેપર પડ્યા. એ કે વાંધો નહીં દાદા. પેલો પાઠ આમાં શું છે? આ તો પરચુરણ જેવું, નાસ્તા જેવું, આને આપણે પછી કરીશું. પછી બીજો પાઠ આવ્યો. ઓહો આ તો એનાથી આવું ઓલું છે, આમાં નાના જ પ્રશ્ન છે, આ તો આરામથી થઈ જાય. પછી ત્રીજો પાઠ આવ્યો. તમે પછી બીજા દોસ્તારો હતા ને, ઈ કે હાલો આમાં કઈ કે આ આવડી જાય. તો ઈ કે આ આવડી જાય ત્રીજો. તો મેં કીધું નહીં, ઈ કે પાઠની મસ્તી કરાય. ઈ કે આ ત્રીજો પાઠ એવો અઘરો હે ને કે આપણે એને પછી કરીશું. આ તો એક્ઝામ આવી ગયો. પછી ગયા ભરવા. તો મારો બે દોસ્તારો હતા. મેં તો પૂરેપૂરું વાંચી જ લીધું. મેં સાહેબ ગ્રુપ સ્ટડી કોઈ દી કરે? આ લુખાવને કયો તમે, ભેગા ભણીને કાંઈ કોઈનું થવાનું નથી. તો ઓલા બધે ખારા થઈ ગયા. તો ઓલો વરી ઓલાને કહે કે કઈ આવડે હે કે નહીં?
એ તો ઓલો બીજો દોસ્તાર હતો ને થોડોક મજાક વાળો હતો. એ કે હું તને કઈ બતાવી જ નહીં અગુ. એ કે ઓલો કે તો ઓલો બીજો હતો ને કે ખબર હા એ કે આપણે બે આઈ કે બહુ આઘા આવ્યા. એ કે એમ નહીં કે હું કઈ લખી તો તને બતાવી નહીં કે પછી હું એક્ઝામ દેવાઈ ગઈ. મેં કીધું હવે મમરા ભરા હે પછી ગયા હવે રિઝલ્ટ લેવા. તો ત્યાં એક સાહેબ હતો નિહારો ગમે ને ગમે માર લે. ઈ કે એક દી હું હતો મને કે નારગંડા આયા. મેં કીધું સાહેબ હું નારગંડો નથી હવે તમે કઈક તો જોવો. એ કે મને મજા આવે. સાહેબ આમ ન હોય. અને ઈ અમારી સ્કૂલનું હા ઊંધું બધું ને આપણે એમ પૂછી ને કે એ કોઈમાં રહ્યો નથી ને તું ચિંતા ન કરતો. ન્યા કેવું પૂછે ખબર? ઈ કે કેટલામાં પાસ થયો તું? એમ ન પૂછે કેટલામાં રહી ગયો, એમ પૂછે કે કેટલામાં પાસ થયો. એટલે હું અમે ફેલ જ થઈ. તો એક છોકરો હતો થોડોક મીડિયમ હતો, પૈસામાં નહીં ભણવામાં. તો એ આવ્યો રિઝલ્ટ લેવા. સાહેબ કે વાહ બેટા વાહ. એ કે મને તારા ઉપર ગર્વ છે. ઓલો કે કેમ સાહેબ પાસ થઈ ગયો? ના ના એ કે તું 2 માં જ ફેલ થયો ખાલી. મને તેમ હતું કે તું બધામાં ફેલ થાય. ઓલો गजब बेइज्जती है. ઓલો છોકરો કે જોયું ખાલી 2 માં જો. મેં કીધું વાહ ભાઈ વાહ આને તો જો હરખાય. આજે મેં કીધું પાસ થયો હોય તો ગામની દઈ નાખે. આવ ગાયરું નહોતી બોલવી મારે. આ તમે એવું આવે એટલે મારે શું કરવું યાર. એક્ઝામ પૂરી થઈ ગઈ પછી અમે ગયા ઘરે. હા શાહરુખ ખાન કા થઈ ગયા. પછી અમે ગયા ઘરે. મેં કીધું પપ્પા ફ્યુચર નો પ્લાન કઈક કરવો જો. હા એ કે બેટા જો તારું રિઝલ્ટ ખરાબ આવ્યું તો તારા ફ્યુચર નો પ્લાન તો હું જ કરીશ. અભી મજા આયેગા ના ભીડું. એ ગીંજી નાગીંજી ગાલી મુન્ના પટોળામાં લાગલા. એ ગીંજી નાગીંજી ગાલી. મેં કીધું હવે મમરા ભરાણા. हम भिखारी थोड़ी ना है जो आपसे पैसे मांगते हैं. हम तो मॉडर्न भिखारी आपसे सब्सक्राइबर मांगते हैं. જો તમે મને પહેલા સબસ્ક્રાઇબ કરી દીધો તો હું આવી પિંજણ થોડી કરત.